આયોજનના ઘટકો. આયોજન જે છે એ એક ભૌતિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે નાની નાની યોજનાઓ અને કાર્યક્રમો જે છે એ નક્કી કરી આયોજન કરવામાં આવે છે. તેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે. એટલે આયોજન કરતી વખતે આપણે જે નાની નાની યોજનાઓ અને કાર્યક્રમોની ગોઠવણી કરવામાં આવે તેની અંદર જેટલા બી તમામ ક્રમબદ્ધ વસ્તુઓ વપરાય છે તેને ઘટકો તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે અહીંયા કહેવામાં આવ્યું છે કે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા પડે. બરાબર. એટલે ધંધાકીય એકમનું જો અંદાજપત્ર તૈયાર કરવાનું હોય તો વિભાગ અનુસાર અંદાજપત્ર એટલે કે બજેટ તૈયાર કરવામાં આવે. ત્યારબાદ તેના પર શું કરવામાં આવે? ચર્ચા વિચારણા કરવામાં આવે અને એકમનું મુખ્ય અંદાજપત્ર બનાવી શકાય. એટલે દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા જરૂરી છે. ત્યારબાદ મુખ્ય અંદાજપત્ર તૈયાર થઈ શકે. તો શરૂ કરીએ. એમાં પહેલું હેતુ. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો શું છે? મુખ્ય હેતુ છે. એટલે જે બી તમે હેતુ નક્કી કર્યો હોય તેને સિદ્ધ કરવું તે ધંધાકીય એકમનું શું છે? મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ, રિયલ હોવા જોઈએ, કે તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ કે આશાથી પણ ઉપર ન હોવા જોઈએ. કે જે બી તમે ધ્યેય બાંધેલા છે તેને સિદ્ધ કરવા માટે કે રિયલીમાં તે કાર્ય કરવા જેવું છે અને જે બી કાર્ય કરશો તો આપણને ધ્યેય પ્રાપ્ત થઈ શકશે એવા વાસ્તવિક રિયલ હોવા જોઈએ. જેમ કે જોઈએ કે તમે ધોરણ 12ની પરીક્ષાની અંદર સારા પર્સન્ટેજ લાવ્યા છે. તે વાસ્તવિક છે કે વાસ્તવમાં તમે લાવી શકો છો. તો તેના માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે. તમારું ધ્યેય કેવું છે? વાસ્તવિક છે. આગળ જોઈએ આપણે વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે કે વ્યૂહરચના. એટલે જે બી ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે જે બી તમે યુક્તિ રચો છો તેને વ્યૂહરચના કહેવામાં આવે છે. તેનાથી શું થાય છે? એકમ બજારોમાં હરીફો સામે એટલે કોમ્પિટિટર સામે અસર કરતા અન્ય પરિબળો સામે શું કરે છે? ટકી રહે છે. અને વ્યૂહરચનાઓ જે છે તેનો ઉપયોગ કોણ કરે છે? જેમ કે લશ્કર છે અને રમતગમત જેવા ક્ષેત્રોમાં જે મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જેમ કે તમે જોયું હશે ક્રિકેટની અંદર ટીમને જીતાડવા માટે તેઓ ટીમ ડિસ્કશન કરે છે કે કઈ રીતે કયો ખેલાડી કઈ જગ્યાએ ઊભો રહેશે અને કઈ રીતે પોતાની કામગીરી બજાવશે. તો એને શું કહેવામાં આવે? ગોઠવણી. વ્યૂહરચના કરે છે. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. એટલે કોમ્પિટિટર સામે જો તમે તમારી વ્યૂહરચના જાહેર કરો તો તમારા માટે તે અસફળતાનું એક કારણ બની શકે છે. કે તમે જે બી ગોઠવણી કરો છો તે સામેવાળા વ્યક્તિને ખબર પડવી જોઈએ નહીં. એટલે યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળે છે. એટલે જે બી તમે વ્યૂહરચના તૈયાર કરી હોય તે ધંધાકીય એકમને સફળ બનાવે છે જો તે ગુપ્ત રાખવામાં આવે તો. આગળ જોઈએ નીતિ. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તેને શું કહેવામાં આવે છે? નીતિ કહેવામાં આવે છે. હેતુને સિદ્ધ કરવા માટે જે બી નિર્ણયો અને તેની ગોઠવણી કરે છે
તેનું નક્કી કરે છે તેને નીતિ કહે છે. એ નીતિ એકમની એક શું ઊભી કરે છે? છાપ ઊભી કરે છે કે એકમની કુશળતા એટલે સફળતા અને કાર્ય પદ્ધતિનો શું આપે છે? પરિચય આપે છે કે કોઈ પણ એકમ જે છે તે પોતાની કામગીરી કઈ રીતે બજાવે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. એટલે હેતુને સિદ્ધ કરવા માટે તેની નીતિ પણ કેવી હોવી જોઈએ? વ્યવહારુક અને વાસ્તવિક હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયા બતાવેલું છે કે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. એટલે માલનું વેચાણ જો ઉધાર કરવામાં આવે તો તે એકમની છાપ ઊભી કરે છે કે એકમ જે છે એ કેવા પ્રકારનો ધંધો કરી રહ્યો છે. તો એક અહીંયા કેવી છાપ ઊભી કરે છે? ભરોસાવાળી છાપ ઊભી કરે છે. એટલે પોઝિટિવ છાપ જોવા મળે છે. આગળ જોઈએ પદ્ધતિ કેવી. એટલે પદ્ધતિ જે છે એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચના જે છે એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. જ્યારે નીતિ જે છે ઉદ્દેશ્યને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ જે છે એ નક્કી કરેલ ઉદ્દેશ્યને કઈ રીતે પાર પાડવો તેનું માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે. જેમ કે એકમ ત્રિમાસિક વેચાણનું એટલે કે 3 મહિને વેચાણના આંકડા મેળવી વાર્ષિક એટલે આખા વર્ષનું વેચાણના ધ્યેયને પાર પાડવા પ્રયત્ન કરે છે. આમ કરવાથી શું થાય છે? સફળતાની શક્યતા વધી જાય છે. ઇન શોર્ટ, વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. 5મું, નિયમો. એટલે આયોજનમાં નક્કી કરેલ કાર્યક્રમોને પાર પાડવા નિયમો ખૂબ જ અગત્યનું બને છે, ખૂબ જ જરૂરી બને છે. નિયમો જે છે એ વિધિ નિશ્ચિત કરે છે, સ્પષ્ટ સમજ આપે છે. તેનાથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે. જો નિયમો હોય તો કર્મચારીઓ પણ અંકુશ અને શિસ્ત બાંધી શકાય તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય જે છે શું બને છે? સરળ બને છે અને હેતુ પણ સિદ્ધ કરી શકાય છે. કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. બીજું છે એકમમાં ધૂમ્રપાન કરવું નહીં વગેરે. તો આ બધા નિયમો જે છે જો રાખવામાં આવે તો કર્મચારીમાં એક શિસ્ત પણ બંધાઈ રહે છે, ડિસિપ્લિન મેન્ટેન થઈ શકે છે. આગળ જોઈએ અંદાજપત્ર એટલે કે બજેટ. એકમના નક્કી કરેલ ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના અંદાજપત્રો જોવા હોય જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર એ વગેરે શું કરવામાં આવે છે? તૈયાર કરવામાં આવે છે. એટલે કે કેટલા પ્રમાણમાં ખર્ચો કરવો, ઉત્પાદનમાં કેટલા પ્રમાણનો ખર્ચ થશે, બરાબર, વેચાણ અંગે કેટલો ખર્ચો થશે, આ બધાનું એક બજેટ તૈયાર કરવામાં આવે. અંદાજપત્ર એકમની પ્રક્રિયા પર શું રાખે છે? અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. જો બજેટ તૈયાર હોય કે કેટલા પ્રમાણનો ખર્ચો જે છે એ કયા વિભાગ અનુસાર કરવામાં આવશે તો તે જે છે એ એકમની જે પ્રક્રિયા છે હેતુને સિદ્ધ કરવા માટે તેના ઉપર અંકુશ રાખી શકાય કે તેનાથી વધારે ખર્ચો કરવો નહીં. 7મો મુદ્દો કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને
કાર્યક્રમ કહેવામાં આવે છે. એટલે કાર્યોને જે ક્રમ તરીકે ઓળખવામાં આવે ત્યારે તે કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. એટલે કે ધ્યેય સિદ્ધિમાં કોઈપણ પ્રકારનું અવરોધ જોવા મળતો નથી. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા તેને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવી જો તેના વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં જરૂરી બને છે. જો કોઈપણ પ્રકારનો અવરોધ જોવા મળે તો તેનું સુધારણાલક્ષી પગલાં પણ લેવા જરૂરી બને છે. તો તે કોના આધારે સિદ્ધ થઈ છે? કાર્યક્રમના આધારે સિદ્ધ થાય છે. તો આ હતા આયોજનના ઘટકો.